નમસ્કાર, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે વરસાદની સોનેરી સરપ્રાઈઝ. એક નાનકડું ગામ હતું, માળધરા, જ્યાંના લોકો ખૂબ મીઠુડા હતા. ત્યાંની ધરા સુકાઈ ગઈ હતી, વૃક્ષો મુરઝાઈ રહ્યા હતા અને આકાશ તરફ થોભાયેલા હાથે આરઝીજી કરી રહ્યા હતા. એક દિવસ ભાસ્કર નામનો બાળક તેમના દાદાને પૂછે છે, દાદા, વરસાદ ક્યારે આવશે? હું તો વરસાદમાં રમી શકતો નથી, નદીમાં તણાઈ શકતો નથી, મારું બાળપણ ક્યાં છે? દાદાએ હસીને કહ્યું, ભાસ્કર, વરસાદ એ ભગવાનની ભેટ છે. આપણે પ્રકૃતિ માટે શું કર્યું છે તે જોવાનું છે. જો આપણે ધરતીને પ્રેમથી સંભાળીએ તો વરસાદ જરૂરથી આવશે. ભાસ્કરે આ વાત પર વિચાર કરેલો. તે ગામના દરેક બાળકોને ભેગા કરીને વૃક્ષારોપણ અભિયાન શરૂ કરે છે. બધા મજા કરે, પાદરોમાં વૃક્ષો વાવે, કૂવામાં પાણી ભરે અને પંખીઓ માટે પાણીના માટલા રાખે. એક દિવસ સાંજે આકાશે મોરપીંછના રંગો છવાયા. એક મોટા વાદળના ટોળાએ ગામ પર ઘેરું આછું છાંયું પથરાવ્યું. પવન ગરજીને વહેવા લાગ્યો અને પાણીના ટપકાઓ જમીન પર પડવા લાગ્યા. ભાસ્કર અને તેના મિત્રો બધ ભરી નાચવા લાગ્યા. વરસાદનું એક બિંદુ તેમના ચહેરા પર ખુશી છાંટતી હતી. ગામના મોટા લોકો પણ આંગણામાં ઊભા રહી વરસાદની ઠંડકમાં ભીના થયા. દાદાએ ભાસ્કરને કહ્યું, મારા મણકા, આ તારો પ્રેમ અને પરિશ્રમ છે જે આ વરસાદને લાવ્યો છે. જો આપણે પૃથ્વી સાથે સાહચર્ય રાખીએ તો પ્રકૃતિ હંમેશા તમને આશીર્વાદ આપશે. પાઠ: વરસાદ માત્ર પ્રકૃતિનો ચમત્કાર નથી, તે આપણે ધરતી સાથે કેવી રીતે વર્તીએ છીએ તેનો પ્રતિબિંબ છે. પ્રકૃતિને પ્રેમ આપો, તે તમને હંમેશા મીઠો સંજોગ લગાવશે.